નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં તપાસ માટે ક્રેશ સાઇટ સીલ કરાઈ, લોકોને ઘટના સ્થળે ન જવા ડીજીપીનો અનુરોધ. હવાઈ દુર્ઘટના બાદ સોનપ્રયાગથી કેદારનાથ જવાનો માર્ગ આગામી આદેશ સુધી અસ્થાયી રૂપે બંધ. 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા પૂર્ણ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોએ પરીક્ષા આપી અને કહ્યું તૈયારી કરનારા માટે પેપર ઘણું સરળ હતું. પુણેમાં મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના સર્જાઈ. ઇન્દ્રિયાણી નદીના બ્રિજ પર પ્રવાસીઓનો ઘસારો થતાં ધરાશાયી થયો. 6 થી વધુના મોત, 30 જેટલા લોકો ડૂબ્યા. પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત કુલ 42 લોકોના DNA સેમ્પલ મેચ થયા. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.